ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં લોકડાઉન દરમિયાન ગરીબોને અપાયેલા ભોજનના કરોડો રૂપિયાના બિલની ચૂકવણી થતા હવે સમાજસેવી સંસ્થાઓ મેદાનમાં આવી છે. સંકટ સમયમાં પોતાના ખર્ચે જરૂરિયાતમંદ લોકોને જમાડનારી સમાજસેવી સંસ્થાઓએ કઢી ખીચડીમાં થયેલા કથિત કૌભાંડ મામલે તપાસની માંગ કરી છે. સુરત શહેરમાં લોકડાઉન દરમિયાન શ્રમિકો અને ગરીબોને ભોજન ખવડાવ્યાની સેવા બાદ મેવા સ્વરૂપે કરોડો રૂપિયાના બિલ વસૂલાયા. આ ખુલાસો થયો છે આરટીઆઈમાં. આરટીઆઈ દ્વારા બહાર આવેલા આંકડાઓને લઈને ખરા અર્થમાં સેવા કરનારી સંસ્થાઓ અકળાઈ છે અને આ બાબતે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. સુરત જો સંસ્થાઓની કોઈ માંગણી નથી, સંસ્થાઓ તો આપવા વાળી છે. અમે કોઈ માંગવા માંગતા જ નથી, અમે માંગીએ પણ નહીં. અમે તો ફક્ત એટલું જ કહીએ છીએ કે સંસ્થાઓએ આ જે સેવા આપી તે સેવાની સામે કોઈ પણ પ્રकारનું વળતર કોઈની પાસે લીધું નથી. 30 करोड़ रुपया इस व्यवस्था में एसएमसी का खर्चा हुआ तो निश्चित रूप से वेदनात्मक है कि जब भी उन्होंने भोजन की किसी भी सामाजिक संस्था से अपेक्षा करी तो वो तुरंत ही भोजन की व्यवस्था उस सामाजिक संस्था ने करी. निश्चित रूप से इस जो की एक जांच गंभीरता रूप से होनी चाहिए. ये मतलब एक प्रकार से जो भी सेवा का कार्य चल रहा था उसके अंतर्गत जो उन्होंने फंडिंग पेपर वगैरह उसके बिल पेश किए ये गलत है, क्योंकि कोई भी सामाजिक संस्थाएं सेवा कर रही हैं उसके अंतर्गत इस तरह के घिनौना मजाक नहीं होना चाहिए देश के साथ.